મિત્રો 90% લોકો નથી જાણતા કે ચૈત્ર મહિનામાં કડવો લીમડો કેવી રીતે પીવો જોઈએ અને પીવાના ફાયદા શું છે। કડવો લીમડો છે ને મિત્રો 15 થી 20 દિવસ જો પીવામાં આવે ને તો એ લોહીનું શુદ્ધિકરણ કરી નાખે છે। આ સૌથી મોટો એનો ગુણ છે। લોહીને જો તમારે શુદ્ધ કરવું હોય ને તો આ પ્રયોગ અચૂક કરવો। લોહી શુદ્ધ થશે ને તો ચામડીના રોગો મટી જશે। દાખલા તરીકે દાદર, ખરજવું, ખંજવાળ આમાં ખૂબ મોટી રાહત થશે અને જે યુવાનોને પિત્ત વધી જતું હોય ને એ પિત્ત પણ શાંત થઈ જશે। વારંવાર તાવ આવતો હોય આવા પ્રશ્નો હોય ને એ પણ શાંત થઈ જશે। હવે વાત એ રહી તો ભાઈ તો કેવી રીતે પીવો જોઈએ, તો સાંજે 6 વાગ્યે એક મુઠ્ઠી ભરાય ને એટલા લીમડાના કુણા કુણા પાન ને ફૂલ, એક મુઠ્ઠીમાં કુણા કુણા પાન ને ફૂલ બે આવી જવું જોઈએ, એટલું લઈ આવવાનું। ઘરે લઈ આવી 1 ગ્લાસ પાણીમાં આ બધું નાખી પલાળી અને ઢાંકીને મૂકી દેવાનું। સવારે જયારે ઉઠો ત્યારે ઈ જે પલાળેલી વસ્તુ ને એને થોડીક મસળી લેવાની, બરાબર, મસળી પછી ગાળી લેવાનું। ગાળી અને સવારમાં જ નરણા ઉઠા ભેરું એને પી જવાનું છે। પછી પીધા પછી 1 કલાક સુધી કોઈ પણ ખાવા પીવાનું નથી, બરાબર, આ એનો નિયમ છે। આ રીતે જો તમે પ્રયોગ કરો ને તો તમને ઉત્તમમાં ઉત્તમ રિઝલ્ટ મળશે। આ પ્રયોગ તમારે 15 થી 20 દિવસ કરવાનો છે અને તમને એમ લાગ્યું હોય કે ભાઈ ચૈત્ર મહિનો ચાલુ છે ને આ મારા મિત્રોને પણ આ વાતની જાણ કરવી જોઈએ, તો આ વિડીયોને જરૂર શેર કરજો, જેથી આ બધા ગુજરાતમાં તમામ લોકોને આનો લાભ મળવો જોઈએ। એટલી આશય સાથે જય આયુર્વેદ।